નકલી ભુવા સતીશ ધામીના કાળા કારનામાઓ સામે વધુ એક પીડિતે આવીને પોતાની આપવીતી જણાવી છે. પીડિતનો આક્ષેપ છે કે સતીશ ધામીએ વહેમ અને અંધશ્રદ્ધામાં નાખી તેમનું આર્થિક શોષણ કર્યું છે અને હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ભુવાએ પીડિતના સાસરિયાઓને વશીભૂત કરી તેની પત્ની અને બાળકોને તેનાથી દૂર કરી દીધા છે. એટલું જ નહીં, પણ ભુવાના કહેવાથી પત્ની અને સાસરિયાઓએ પીડિત પર કોર્ટ કેસ પણ કર્યો છે. આ પાખંડી ભુવાના ત્રાસથી મુક્તિ અપાવવા અને બરબાદ થયેલા પરિવારને બચાવવા પીડિતે ન્યાયની ગુહાર લગાવી છે. મારું નામ સુજીત દેસાઈ છે. શું ઘટના તમારી પછી સામે જોઈને આવી? મારા મેરેજ 10/2/2023 થયા હતા. પછી મારા મેરેજ થયા બાદ 3 મહિના પછી મારા સાસુએ મારી ઘરવાળીને ત્યાં બોલાવી લીધી. ત્યાર પછી અમારી પાસે ઘરેણાની માંગ કરી તો તમે ઘરેણા કરાવી દો તો અમે પાછી મોકલી દઉં. અમે ઓલરેડી ઘરેણું કરાવી દીધું હતું. ત્યાર પછી વધારે ઘરેણાની માંગ કરી. અમે ઘરેણું કરાવી દીધું. પછી ઘરેણાના ભાવ આડાવડા વધારે હોવાના કારણે અમે ઘરેણું કરાવી દીધું. પૈસા આડાવડા કરી પછી એને પાછી મોકલી. પછી થોડો ટાઈમ થયો. ત્યાર પછી પાછી એને એના ઘરે બોલાવી લીધી મારા સાસુએ. પછી મારા સાસુએ મકાનની માંગ કરી. તમે રાજકોટમાં અલગ મકાન લ્યો અને તમે ત્યાં એકલા રહ્યો એવી વિનંતી કરી અમે મારી સાથે કે તો અમે તમારી ઘરવાળીને પાછી મોકલી. પછી અમારે થોડુંક પૈસાનો પ્રોબ્લેમ હોવાથી અમે ઘરેણા આડાવડા કરીને મકાનના પૈસાની વ્યવસ્થા કરી. પછી મકાનમાં અમે રહેવા ગયા. પછી ત્યાર પછી મારા છોકરો 7 મહિનાનો પેટમાં હતો ત્યારે મારી ઘરવાળી એના પિયર ગઈ. પછી મારા છોકરાનો જન્મ થયો ત્યારે આ સતીશભાઈ ધામી ત્યાં એના ઘરે આવેલા. પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવો. હું ત્યાં ગયો. પછી એવી અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કંઈક નિશાન છે ને તમારા હાથમાં નિશાન છે, તમારે આવી દેવ છે, આ દેવી દેવ છે, એવી રીતે એવી ચમત્કાર વાતો કરીને મારા ઘરવાળીને માઇન્ડ વોશ કરી. આ સતીશભાઈ ધામી માઇન્ડ વોશ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે. ત્યાર પછી એને મારી પાસે પૈસાની માંગ કરી કે તમારે ઘરમાં સારું કરવું હોય તો તમારે પૈસા આપો મને તો હું જંગલમાં જઈને વિધિ કરું. ત્યાર પછી તમારે સારું થશે. મેં 2 મહિના એને પૈસા આપ્યા જ નહીં. મને બહુ મહિના પૈસા માટે એને પૈસા. ત્યાર પછી સતીશ ધામી અને મારા સાસુ શોભાબેન ભાવેશભાઈ સોરઠિયા બે ભેગા થઈને મને સતીશભાઈ ધામી જ્યાં ઉદાવાડીમાં મકાન છે ત્યાં મને લઈ ગયો. ત્યારબાદ મને એવું કીધું કે તમે જે ઘરેણા કરાવી દીધા છે તે ઘરેણા અમને સોંપી દો તો વ્યવસ્થિત તમારું ઘર ચાલશે. મેં એને પહેલા તો મારા ઘર ટકાવી રાખવા માટે પહેલા તો હા કરી. પછી મેં અમારું ઘરેણું મકાન લીધું. એના પૈસા આડાવડા કર્યા હતા એટલે અમારું ઘરેણું આડાવડું હતું. ત્યારબાદ ઘરેણું મેં ન આપતા મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી દીધું. મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યા બાદ મેં એને 16/2/2025 રોજ મેં એને મેસેજ કર્યો, વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી દઉં. ત્યારબાદ એને મને સીધું કઈ બોલાચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કઈ રાખવું નથી અને આભાર, તમે મને પૈસા આપી દીધું. હવે ત્યારબાદ મારી ઘરવાળીને હું વાત કરું, ફોન કરતો તો મને સીધી રોવા જ મળતી. આખો દિવસ રોયા જ કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સીમાં મારી દીધી. જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી. ત્યારબાદ આ ભુવાને મેં ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાવ્યું. ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરેણું ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે, કે હજી વધારે વસ્તુ આ બધી બનશે, કે હજી તો આ બધું ટ્રેલર છે. ત્યારબાદ મારા સાસુને મેં વાત કરી, કોઈ મને જવાબ આપ્યો નહીં વ્યવસ્થિત રીતે. મને બધી જગ્યાએથી બ્લોક કરી નાખ્યા. ત્યારબાદ મેં મારા છોકરાનો 3 મંથનો થયો. ત્યારબાદ મને મારા છોકરાને નથી મળવા દેતા, મારા છોકરાને જોવા પણ નથી દેતા. આજે મારો છોકરો 1.5 વર્ષનો થઈ ગયો છે, હજી મેં મારા છોકરાને જોયો નથી. કોઈ સરખી રીતે કોઈ જવાબ આપતું નથી. કંટાળી ગયો છું આ લાઈફથી. ઘણી વાર સુસાઇડ કરવાની મને મગજમાં બહુ સુસાઇડ કરવાના વિચાર આવતા, પણ મને બસ એ જ વસ્તુ હતી કે જો મારો છોકરો એની પાસે રહેશે તો મારો છોકરાની જિંદગી હેરાન થઈ જશે. મેં છોકરો જોવા જ નથી દેતા. છેલ્લે 3 મહિનાનો હતો ત્યારે મેં છોકરાને જોયો. અત્યારે 1.5 વર્ષનો થઈ ગયો. કેવો લાગે છે, કેવો દેખાય છે, કઈ ખબર નથી.
આ સતીશ ધામી છે એ શું કામ કરે છે અને કેવી રીતના કોન્ટેક્ટમાં એ મારા સાસુના કંઈક રિલેટિવ છે. એ મારા સાસુના ઘરે આવ્યા હતા અને મને બોલાવ્યું ત્યારે મારા કોન્ટેક્ટમાં આવ્યો. ત્યારે મેં મારી ઘરવાળીને કીધું હતું કે આ માણસ મને ઠીક નથી લાગતો, આ આપણું કારણ વગર છૂટું કરાવશે. ત્યારે મારી ઘરવાળીએ એમ પણ કીધું હતું કે આપણને બેને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે બે સુખી જીવન લાઈફ જીવી છીએ, તો આપણને બેને શું કામ આપણું છૂટું થાય. અત્યારે મારો આખું ઘર પરિવારનો મારો માળો વીખી નાખ્યો છે આ સતીશ ધામથી. 20 વર્ષ પછી મારા ઘરમાં નાના છોકરાનો અવાજ આવતો હતો એ પણ બંધ થઈ ગયો છે. મારો માળો સાવ વીખી નાખ્યો. હું હેરાન થઈ ગયો. કેટલા રૂપિયાની માંગ હતી? પેલા મારી પાસે 30,000 રૂપિયાની માંગ કરી હતી. પછી મેં 2 મહિના મેં એવું કીધું કે મારી પાસે હું જોબ કરું છું, મારી પાસે પૈસા નથી, હું જમા કરીને આપીશ, એવી રીતે મેં ખાલી એને કીધું. ત્યારબાદ મેં પૈસા આપ્યા નહીં તો ઘરેણાની વાત કરી. મારા સાસુ એના ઘરે મને લઈ ગયા અને ઘરેણાનું એવું કીધું કે અમને ઘરેણા આપો એમ. હા, મારી પાસે ચેટ છે અને પુરાવા પણ છે. હા, હું કરીશ. ખાસ વોટ્સઅપ ચેટ છે એમાં તમારા પત્ની યારે શું એમણે ચર્ચાઓ કરી? મારી પત્નીને મેસેજ કરેલા હતા, અમુક મેસેજ એને ડિલીટ પણ કરેલા હતા. મેં જોયું ત્યાં બધું અડધું ડિલીટ કરેલું હતું અને બધી વાત કરેલી હતી. મારી ઘરવાળીને એમ કહેતા કે ઋત્વિક તમને, મારું નામ ઋત્વિક છે, ઋત્વિક તમને 2027માં દગો આપશે, તને હેરાન કરી નાખશે. વિધિ કરવા માટે કેટલા રૂપિયા માંગ્યા? વિધિ કરવા માટે હેરાન કરતા. મારી પાસે 30,000 રૂપિયા માંગતા અને રોજ ફોન કરતા. એકવાર મને એને કઈક વિલા છે ન્યારી ડેમ પાસે, ત્યાં પણ મને બોલાવેલું, પણ ત્યાં હું ગયો નહીં. ત્યાં શું વિધિ કઈક કરવાની નથી? વિધિ તમારા ઘરમાં સારું થઈ જશે, તમારે ઝઘડા નહીં થાય એવી વિધિ કરવાની હતી. એના માટે મારી પાસે 30,000ની માંગ કરી હતી. એ એમ કહેતા કે મારે હું જંગલમાં જઈને વિધિ કરીશ. તમારા જેવા બીજા લોકો છે એને શું? મારી સાથે આ બનાવ બન્યો છે, બીજા કોઈ સાથે આ બનાવ ના બને એટલા માટે હું આ બધું કરું છું. ખાસ કરીને પોલીસે ફરિયાદ નોંધીને આ હવે તમે પોલીસ ફરિયાદ નોંધાવવા જશો કે શું કરશો? આ રીતના પોલીસની મદદ કરશો? હું પોલીસ ફરિયાદ કરાવવા તૈયાર છું અને મારો આખું ઘર પરિવાર અહીંથી નાખ્યું છે. અત્યારે મારા ઉપર ખોટા કેસ પણ કર્યા છે, ભરણ પોષણના કેસ કર્યા છે મારા સાસુએ, અને બહુ મોટા અમાઉન્ટમાં રકમ માંગી છે. હવે શું માંગ કરવાની? મારી બસ માંગ એ છે કે મને મારી પત્ની અને મારો છોકરો મને પાછો હાથ પડી જાય.